વલસાડ ડુંગરીમાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા 9 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। વલસાડના ડુંગરી પોલીસ મથકની હદમાં રોલા ગામે આવેલી હોટલ એમ્પાયરના પાર્કિંગમાં બનેલી છેતરપિંડીની ઘટનામાં સંડોવાયેલા એવા છેતરપિંડી કરતા આંતરરાજ્ય ગેંગના 9 સભ્યોએ પોલીસને ઝડપી પડ્યા હતા અને તેમની પાસેથી 41.45 લાખ રોકડા તથા 1.12 કરોડથી વધુની ચિલ્ડ્રન બેંક નોટ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યા પ્રમાણે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ડુંગરી પોલીસની હદ વિસ્તારમાં રોલા હોટલ એમ્પાયરની પાર્કિંગવાળી જગ્યામાં 9 સસ્તા ભાવે સોનાની 100 ગ્રામની 2 બિસ્કિટ 12 લાખમાં આપવાની લાલચ આપી પૂર્વ યોજિત કાવતરું છે। ફરિયાદી દીપ્તિબેનના ઉબાડિયાની દુકાન પાસે બોલાવી વગર નંબરની વેન્યુ કારમાં બેસાડી પાયલ હોટલ પાર્કિંગમાં લઈ ગયા હતા અને પોલીસ જેવા કપડાં પહેરાયેલા એક ઈસમે પોલીસની ઓળખ આપી 9.80 લાખ રૂપિયા પડાવી સોનાની બિસ્કિટ ન આપી અન્ય કારમાં ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે ડુંગરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં સંડોવાયેલા આરોપીઓ બાબતે ટીમના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન એલસીબી વલસાડ તેજપાલસિંહ મહેન્દ્રસિંહ સિંસોદિયાને મળેલ ખાનગી બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ નઝીરભાઈ ઉર્ફે ભજીયાવાલા, હુસેનભાઈ મલિક, મામદ ઉર્ફે મજીદ ઉર્ફે અર્ધો ઇસ્માઇલ ઉર્ફે ભૂરો સુમરા તેમજ અબ્દુલભાઈ ઝુમાભાઈ નોતિયાર, સૂરજ જ્ઞાનચંદ્ર ગુપ્તા, મામદ યનેસર સુમરા, મુસ્તાક ઉરસ નોતિયાર અને ઇરફાન યુનુસભાઈ વાઘેલાને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓ તથા મુદ્દામાલને કબજો વધુ તપાસ અર્થે ડુંગરી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવ્યા હતા। સસ્તા ભાવે સોનાના બિસ્કિટ અને 1 का 3 એમ 3 ઘડી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપનારી એક મોટી ગેંગને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। 4 ફેબ્રુઆરીના રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે સસ્તું સોનું આપવા માટે એને વાત કરી હતી। આ ફરિયાદીએ સસ્તું સોનું 100 ગ્રામ સોનાના 6 લાખ રૂપિયા લેખે 200 ગ્રામ સોનું 12 લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી 9,80,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને જે સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો અને જે અન્ય આરોપીઓ છે, જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો, એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઊભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ 9 આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। આ જે 9 આરોપી પકડાયા છે એ 9 આરોપીમાંથી 5 આરોપી ભુજના છે, 2 આરોપી છે એ અમરેલીના છે, 1 આરોપી ઓરિજિનલી ભરૂચ અને અત્યારે આણંદનો રહેવાસી છે અને 1 આરોપી જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે ને અત્યારે નવસારીનો રહેવાસી છે। જે આરોપીઓ પકડાયા છે એમાં નઝીર ઉર્ફે ભજીયાવાલા મલિક એ 65 વર્ષનો આરોપી આ માસ્ટર માઇન્ડ છે, જેણે આખા 9 લોકોને ભેગા કર્યા છે। એની અંદર મામદ ઉર્ફે મજીદ, ભૂરો સુમરા, સાથે સાથે અબ્દુલ હનાન ઇસાક થઈમ, जुबेर जाखरा, अब्दुल नोतियार, सूरज गुप्ता, मामद सुमरा, मुस्ताक नोतियार, इरफान वाघेला एम कुल 9 आरोपीने पकड़ी पाडવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે। આ આરોપીઓ પાસેથી એમના કબજામાંથી 16 લાખ રૂપિયા રોકડા મળ્યા છે। સાથે સાથે જે બંધ થયેલી 2000ના દરની ચલણી નોટો 3 એમ 6000 રૂપિયા, એની સાથે સાથે કોરા કાગળના બંડલો 21 બંડલો મળ્યા છે, જેમાં ઉપર નીચે એ લોકો 500-500ના દરની એક નોટ મૂકતા હતા અને વચ્ચેના ટોટલ કાગળિયા કોરા એવા રોકડા 21,000 રૂપિયા। સાથે સાથે નકલી સોનાના બિસ્કિટો 5, એની સાથે સાથે જે ચિલ્ડ્રન બેંક છે એની ચિલ્ડ્રન બેંકની 200ની દરની, 500ના દરની અને 2000ના દરની એમ કુલ ચિલ્ડ્રન બેંકની 1 કરોડ 12 લાખ જેટલી નકલી નોટો એમની પાસેથી મળેલી છે। એમની પાસેથી 17 મોબાઈલ મળ્યા છે, 2 સિમ કાર્ડ, 1 ડોંગલ અને એની સાથે સાથે 3 4 વ્હીલર, જે એમણે ગુનો કરવામાં અંજામ આપેલી 3 4 વ્હીલર એમ કુલ મળીને 23 લાખથી ઉપરનો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવ્યો છે। આ જે આરોપીઓ છે આ આરોપીઓની ધરપકડ કરીને
ડુંગરી પોલીસ સ્ટેશનનો ગુનો છે ડિટેક્ટ કરવામાં, છેતરપિંડીનો ગુનો વિથ કોન્સ્પિરસી, ક્રિમિનલ કોન્સ્પિરસી ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.